સૌથી મહત્વની જે ચર્ચા જ્યાંથી આ આખા પ્રકરણની શરૂઆત થઈ હતી અને સૌથી પહેલા કોઈએ આના ઉપર રિપોર્ટ તૈયાર કર્યો હતો દેવાંશી જોશી કે જે સિનિયર પત્રકાર છે અને એમણે એક રિપોર્ટ દેખાડ્યો હતો. અત્યારે એ આપણી સાથે જોડાઈ ગયા છે. દેવાંશી, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. દેવાંશી, તમે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આચરેલું કૌભાંડ શરૂ થયું એ પહેલા, એટલે કે મીડિયા સુધી આખો પહોંચ્યા સમાચાર એ પહેલા તમે એક વિડીયો તૈયાર કર્યો હતો, એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને અંતે હવે ભૂપેન્દ્રસિંહ ઝડપાઈ ગયો છે. 8 નવેમ્બરનો વિડીયો, 26મી નવેમ્બરે ગાંધીનગર સીઆઈડીએ કરેલી પત્રકાર પરિષદ, એક સાથે પાડવામાં આવેલી રેડ અને એ રેડ પછી પણ છૂટેલું એક પ્રશ્નાર્થ ચિહ્ન કે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના આટલા સિનિયર અધિકારીઓના આટલા સુઆયોજિત રેડના પ્લાનિંગ પછી એ નાક નીચેથી કેમ નો નીકળી ગયો બીઝેડ? પણ એક મહિના પછી રાહતના શ્વાસ સ્વરૂપે કાં તો જવાબ મળ્યો છે એ વાતનો કે એક સંદેશ આપવો જરૂરી છે સમાજમાં કે તમે કોઈ પાર્ટીનો ખેસ પહેર્યો છે એટલે તમને લાયસન્સ નથી મળી જતું કોઈ પણ પ્રકારના અપરાધો કરવા માટે. એક ક્રિમિનલ ઓફેન્સ હોય કે પછી ઇકોનોમિક ઓફેન્સ, એ કોઈ પણ પ્રકારના અપરાધો કરવા માટે પરવાનો નથી મળતો. અને એટલે જ એ રીતે કાર્યવાહી કરવામાં આવી, અધિકારીની ટ્રાન્સફર થવી અને બીઝેડનું અચાનક જ ગાંધીનગરની ભાગળથી ઝડપાવવું, આપણે એને માત્ર સંયોગની જેમ જોઈએ તો પણ આ બહુ જ મહત્વનું કદમ છે જે ઉઠાવવું જરૂરી હતું અને એ જ કદમ આપણને મળ્યું છે સામે. બીઝેડનું ઝડપાવાથી એક મેસેજ જશે એ યુવાનો માટે જે યુવાનો શોર્ટકટથી કરોડપતિ બનવા માંગે છે. કરોડપતિ બનવાના બહુ જ બધા રસ્તા છે. તમારી પાસે ઓપ્શન છે, તમારે દીપેન્દર ગોયલ બનવું છે કે પછી ભૂપેન્દ્રસિંહ ઝાલા બનવું છે. દીપેન્દર ગોયલ બનશો તો શું થશે એ તમારી સામે છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા બનશો તો શું થશે એ પણ સામે છે. બિલકુલ દેવાંશી, આખી જે સફર છે ખૂબ જ લાંબી રહી. પહેલા તમે અહેવાલ દર્શાવ્યો ને પછી કેટલીક નોટિસ પણ આપવામાં આવી હતી. ક્યાંક એવું લાગ્યું કે આખો મામલો દબાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે. શું તમને એવું લાગ્યું કે ક્યાંક કોઈનો હાથ છે જે આખો કેસ દબાવવા માંગે છે? આખો સ્ટોરીનો ટ્રેક કેવો રહ્યો? હા, એટલે આમાં ઘણા બધા આને જોવાના દ્રષ્ટિકોણ છે. ઘણા બધા વેપારીઓ રીતે જોઈ રહ્યા છે કે ભાઈ બધું જ બહુ જ સરસ ચાલી રહ્યું હતું, કોઈને કોઈ તકલીફ નહોતી, જે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે એમને પ્રોબ્લેમ નથી, સરકારને કશો વાંધો નથી આવતો, તમને શું વાંધો આવે છે, તમને શું પેટમાં દુખે છે? આ પ્રશ્ન પણ થાય, બહુ સ્વાભાવિક પણ છે એ લોકો માટે જે લોકો એ નથી સમજતા. એક છે નૈતિક અનૈતિક, એક લાગણીશીલ રીતે જોવું અને એક છે કાયદાકીય અને ગેરકાયદેસર. મને બહુ જ સરળતાથી એટલું સમજાય છે કે જે કામ ગેરકાયદેસર છે એ આપણી સામે આવે છે તો આપણું કામ બને છે એના વિશે વાત કરવાની. એમાં કોઈ પણ પ્રકારનું કાર્યવાહી થશે કે કેમ તો એની સંપૂર્ણ ક્રેડિટ સરકારને જ મળવી જોઈએ, કેમ કે એમનો જ નેતા હતો ને એમણે ઝડપ્યો છે. એ હિંમત તો જોઈએ રેડ કરવા માટે. એમને ખબર જ હોય કે બધા જ ડાયલોગબાજી અત્યાર સુધી આપણે જે કરી છે આપણા પર આવવાની છે. એમને એ પણ ખબર હોય કે બીઝેડને પકડીશું એટલે આ થવાનું છે. એટલે એક સ્ટોરી કરવાથી શું ફરક પડવાનો? તો આમ જોવા જઈએ તો કશું જ નહીં, પણ છતાંય થયું. સીઆઈડીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને પછી આગળ એક પછી પુરાવાઓ શોધ્યા અને મહિના પછી બીઝેડ પણ સામે છે. એનો મતલબ એ છે કે તમે જો પ્રયત્ન કરો તો તમારે પ્રયત્ન કરીને તમે વાતને છોડી દો તો ઘણું બધું થઈ શકે એમ છે. અને એ પ્રયત્ન હતો અને પ્રયત્નનો ઉદ્દેશ્ય મૂળ રૂપે લોકોને સમજાવવાનો હતો કે સરકાર તમારો હાથ નહીં પકડે આવા કેસમાં જ્યારે કોઈ વ્યક્તિ આવી રીતે પૈસા લઈને ભાગી જાય છે તો સાવચેત રહેવું જોઈએ, એલર્ટ રહેવું જોઈએ બધાએ. એ મૂળ વાત જો લોકો સમજે ને, આને શું પેટમાં દુખે, આને શું, કોઈને કોઈ કશું પેટમાં નથી દુખતું હોતું અને કોઈ બીઝેડ એના ભાગના રૂપિયા આવીને કોઈના ઘરે નથી આપી જતો. અને કોઈ પણ વ્યક્તિ જ્યારે એવું સમજે કે આપણે આને પૈસા આપીને ખરીદી લઈશું તો એનો ભ્રમ છે. દુનિયામાં દરેક વસ્તુ વેચવા માટે નથી મૂકેલી, આ કોઈ પ્રદર્શની નથી ચાલી રહી. દરેક વ્યક્તિ જો પોતાનું કામ પૈસાથી તોલવા માંડશે તો આ દેશ આખો આમને આમ એ થઈ જશે. આજે પણ આ સૃષ્ટિમાં બેલેન્સ જળવાયેલું છે, આટલું ખોટું થઈ રહ્યું છે તો એ બેલેન્સ છે. એનું મૂળ કારણ એ છે કે અનેક માણસો એવા છે, માત્ર હું નહીં એવા અનેક માણસો છે. હું કદાચ એક નાનું સૂક્ષ્મ બિંદુ પણ નથી, એવા અનેક માણસો છે કે જેની પાસે કશું જ નથી ને તોય એ પ્રામાણિકતા નથી ચૂકવવી. દેવાંશી, એક સવાલ એ પણ થાય કે અત્યાર સુધી જો આપણે જોવા જઈએ તો 2 કે 3 ફરિયાદ થઈ છે ગણીને, અમુક કરોડની રકમ એમાં દર્શાવાઈ છે અને આ આંકડો જે છે એ 6000 કરોડનો. તો લાગે છે કે આ કોઈ તાળા મળશે, હિસાબ મળશે એવું? એટલે બહુ જ અસંભવની નજીકની આ વાત છે કે બીઝેડ જાતે બોલે તો ખબર પડે. બીઝેડે કોઈ જ આગળ પાછળ, જે બીઝેડને સૌથી વધારે નુકસાન પણ એનું થયું કે એમણે એમના કોઈ વારસદાર પાછળ નથી છોડ્યા અથવા એમના વિશ્વસનીય માણસો કોઈ નથી. એક 28 વર્ષનો 30 વર્ષનો છોકરો જે પોતાની અંદર જ બધું સમેટીને રાખે છે, કોઈને શેર નથી કરતો, ઇન્વેસ્ટમેન્ટ છે, બધા પાસે વાતો છે હવાની, કોઈની પાસે કશો જ સોલિડ કાગળ પર નથી, એ માત્ર બીઝેડ પાસે છે.
બીઝેડને ઝડપાવાથી શું એનું ઇન્ટ્રોગેશન એ રીતે પોલીસ કરી શકશે જે રીતે થવું જોઈએ, અને જો પોલીસ ઇન્ટ્રોગેશન કરી શકે છે, જો ડિજિટલ મેપિંગ થઈ શકે છે, ટ્રેક કરી શકે છે કે ભાઈ આ બિટકોઇન લેવાયા છે એ કોઈક વોલેટમાં તો આવ્યા હશે, એ કોઈક તો વોલેટ છે કે જે ક્યાંક તો લેવાયું છે. બિટકોઇનમાં સમસ્યા એ છે કે સરકાર ટેક્સ લે છે એના પર, પણ એના પર કોઈ કંટ્રોલ નથી. એટલે ઉદાહરણ તરીકે ઝડપાયા પછી 1 મહિનાનો સમય છે, માણસ 10 સેકન્ડમાં બધા જ બિટકોઇન વેચી શકે છે, અને એ જો બીજા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા અને બીજા દેશમાં જતા રહ્યા પછી તમે કશું જ નથી કરી શકતા. એટલે બીઝેડ ટેકનિકલી બહુ જ હોશિયાર હતો, ટેકનોલોજીનો જાણકાર છે, અને એટલે જો એણે બિટકોઇન ટ્રાન્સફર કરી દીધા છે તો તમારે ખાલી એની એવા એસેટ્સ કે જે હતા જ નહીં એની પાસે, બીઝેડની પાસે એટલી દૂરંદેશી નહોતી કે એ એવું વિચારે કે આપણે ગાડીઓની જગ્યાએ જમીનમાં પૈસા રોકવા જોઈએ, તો એણે પોતાના પૈસા ગાડીઓમાં રોકેલા છે ને એ ગાડીઓ પકડાઈ ગઈ છે. એટલે શું વેચીને આપે પૈસા? કોઈ જમીન નથી લીધી, કશું જ નથી. જે પ્રોપર છોકરમત કહેવાય ને કે તમે કોઈ અત્યારે યંગસ્ટરને પૈસા આપો તો એ પહેલા જઈને ગાડી લઈ આવશે, એ ડિફેન્ડરની જગ્યાએ એવું નહીં વિચારે કે આપણે એક ઘર લઈએ કે જમીન લઈએ, તો એણે કોઈ પ્રોપર્ટી વસાઈ જ નથી એટલી. હવે તમે બહુ પ્રોપર્ટી વસાઈ જ નથી તો શું વેચવાના? બિલકુલ દેવાંશી, અત્યાર સુધી અમે બધા બૂમો પાડતા હતા કે આ બધા એજન્ટો ઝડપાઈ રહ્યા છે, તેના સૂત્રધાર ઝડપાઈ રહ્યા છે, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે તે સવાલનો જવાબ આપણને મળી ગયો. પરંતુ 1 મહિના પછી આ સવાલનો જવાબ મળે છે. શું આ 1 મહિનાનો સમય પૂરતો નથી કે પુરાવાનો નાશ કરી શકાય, જે સાક્ષીઓ છે તેને બદલી શકાય? શું આ 1 મહિનામાં કોઈ એવી સગવડ થઈ ગઈ હશે કે જેનાથી તેને એક સેફ પેસેજ મળી જાય ભૂપેન્દ્રસિંહ ઝાલાને કે જે બચી શકે? એટલે ઉદ્દેશ્ય ખબર નથી મને કે સીઆઈડીનું ઉદ્દેશ્ય શું હતું 1 મહિનો રાહ જોવાનું, પણ બીઝેડને પકડવું એ 1 મહિનાનું કામ તો નહોતું પોલીસ માટે, એ બહુ સરળ છે. હવે એ અધિકારીની ટ્રાન્સફરના સંયોગ સાથે એને જોડવું કે કેમ એ ખબર નથી મને, એટલે એના પર મારી કોઈ ટિપ્પણી વિશેષ નહીં હોય. પણ હા, સગે વગે તો બહુ બધું થયું હશે ને, બહુ બધાના ટ્રાન્ઝેક્શન સગે વગે થયા હશે, પણ આ તમે સગે વગે કરો કે ન કરો, જે મુખ્ય જે માસ છે જેણે ઇન્વેસ્ટ કર્યું છે, એ લાખો માણસો, કોઈએ જમીન એણે વેચી કાઢી છે, કોઈએ લોન લીધી છે, એ કોઈને પૈસા મળશે એ આશા બહુ દૂરની વાત છે. બિટકોઇન જો ગવર્મેન્ટ ટ્રેક કરીને કશું કરી શકે છે, તેનો ભાવ બહુ સરસ છે, માર્કેટમાં અત્યારે વેચશો તો બહુ જ સારું રિટર્ન આવશે. જો એ ફોરેક્સ ટ્રેડિંગ કરે છે તો ડોલર પણ જબરદસ્ત હાઈ છે અને ઓલ ટાઈમ લો છે રૂપિયો, એટલે અર્થતંત્રની ગમે તેટલી પથારી ફરતી હોય, બીઝેડ માટે આ ફેવરેબલ સિચ્યુએશન છે પોતાનો માલ કાઢવા માટે. રૂપિયો કે બીજા કોઈ પણ રીતે એણે કઈ કરન્સીમાં ક્યાં ઇન્વેસ્ટ કર્યું છે એ રામ જાણે, પણ આવું કશું પણ થાય છે તો ગવર્મેન્ટ એ વેચીને પૈસા પાછા આપે તો શક્ય છે. પણ હવે 1 મહિના સુધી કોઈ વોલેટમાં બીઝેડ બિટકોઇન રાખીને પછી હાજર થાય એ વાત માનેમાં ના આવે. પણ દેવાંશી, જેમ તમે પણ જાણો છો કે બ્લોકચેઇનની અંદર એકવાર બિટકોઇન વોલેટમાંથી બીજા વોલેટમાં ટ્રાન્સફર થઈ જાય પછી બ્લોકચેઇન પર કોઈનો કંટ્રોલ નથી, એટલે એ ટ્રાન્સફર કરવા માટે જેમ હમણાં વાત થઈ કે 10 સેકન્ડનો સમય ઇનફ છે અને અહીંયા 1 મહિનો વીતી ગયો છે, એટલે એ તો કશું હાથમાં આવવાનું જ નથી. તો આવા જ્યારે રિમાન્ડની માંગણી થશે તો તપાસની દિશા શું હોય, તમને શું લાગે છે? બહુ જ સરળ છે, કેમ કે 5500 કરોડનો એક કથિત સ્કેમ છે, 6000 કરોડ જેવું લખીને આવી ગયું છે. હવે લખીને તમે જ્યારે આટલો મોટો એક સ્કેમ આપી દીધો છે ત્યારે તમે બહુ જ સરળતાથી માગશો કે અમે લખીને આપ્યું પણ એક જ માણસ છે એની પાસે બાકીનું બધું જ છે, તો તમારે એની એમઓ જાણવી છે, એ કઈ રીતે લોકોને ટ્રેક કરતો હતો એ જાણવું છે. તો બધું જ જાણવા માટે તમારી પાસે એક જ માણસ છે ને, એ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા. એટલે પોલીસ પાસે એક સિમ્પલ રસ્તો છે કે બહુ જ મોટું કૌભાંડ છે પણ એની જડ આના સુધી છે, જો અમને વાત કરવા દો, પૂછપરછ કરવા દો, ઇન્ટ્રોગેશન અમે કરીએ તો માહિતી સામે આવે. બીઝેડ શું કરે છે ને શું મોઢું ખોલે છે એના પર આખો કેસ આધાર રાખે છે. બિલકુલ દેવાંશી, અંતિમ સવાલ આપને કે હમણાંથી ઘણા સમયથી આપણે તકિયા કલામ સાંભળીએ છીએ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. શું આ કેસમાં એવું થશે? શું વરઘોડો નીકળશે, નીકળવો જોઈએ કે પછી જે સરભરાની વાતો થાય છે ચાલ બદલાવી જોઈએ? શું આ બધું, કેમ કે સોશિયલ મીડિયામાં સવાલ સતત પૂછાઈ રહ્યો છે, આપને શું લાગે છે આ બાબત? એટલે વરઘોડાની બહુ પ્રથામાં એટલે મારો બહુ ભરોસો નથી એમાં, કેમ કે એનાથી કોઈ ફાયદો થતો નથી, સમાજમાં કોઈ સંદેશા જતા નથી. આમ થવાનું હોત તો આટલા વરઘોડા જોયા પછી ઝઘડિયાનો કેસ સામે ન આવતો. પણ આ કટાક્ષ છે જે સરકારને પૂછાતો પ્રશ્ન છે ને, કટાક્ષ એટલે જરૂરી છે કે તમે ખૂબ વાતો કરી પણ માત્ર એ વાતો એ લોકો પર જ લાગુ થઈ શકી જે લોકોના બેંકમાં બહુ બેલેન્સ નથી, જે લોકોની બેંકમાં બહુ જ બેલેન્સ છે અને જે લોકોના બહુ છેડા અડે છે એ લોકો સામે તમે બહુ કાર્યવાહીઓ નથી કરી શકતા.
અને જો તમે એ લોકો સામે કાર્યવાહીઓ નથી કરી શકતા તો દરેક વખતે જેની પાસે પૈસા નથી એના પર જ બધો રોફ જાળવાનો શું મતલબ છે? એટલે જે ડાયલોગબાજી અત્યાર સુધી થઈ છે એના એ ડાયલોગનો અંશ માત્ર પણ જો ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસમાં લાગુ થશે તો કદાચ આપણે બહુ જ સારું ભવિષ્ય આ રાજ્યને આપી શકીશું કે ચોરી કરનારને અમે છોડતા નથી, અમે ભેદભાવ નથી કરતા. એણે કેસ પહેર્યો છે કે નથી પહેર્યો, એની પાસે પૈસા છે કે નથી, એ સેલિબ્રિટી છે કે નથી, મીડિયામાં કેસ આવ્યો છે કે નથી આવ્યો, કાર્યવાહી કરવામાં જો પક્ષપાત નહીં થાય તો એ દ્રશ્યો આપણને જોવા મળી શકે છે. બિલકુલ, આભાર દેવાંશી અમારી સાથે જોડાવા બદલ.